મારા મામા ધંધા જવા દે મારે નક પેલો વનુરો પાછો મારજો એનો પાછો નહીં બદલી કે થઈ જાય ને તો મારા ટોપ પર છે મારજો એટલે ધંધાને ધંધા પર એવું છે. શું છે લ્યા? તમે કહો ખમા તમારે તમે નવું ઘર બનાવો કયો ઓહો લ્યા ઘરનું તો પણ તમે કાર્ય કેજો પાછું મને હા. અમને તો ખોલી તું ખાવા પાડે તો પા મને કોઈ એમ તો આપણે હું તો આપણે બે હવા આવ્યું યાર. અરે અત્યારે બેહેન નહીં પડાવું ચમ અત્યારે બધે ધંધામાં જવું પડવું છે. એવું આ ઓવા અત્યારે બેસ છે ને કામ હું તો નવરો પર હું ડોમાં બે હવા જાઉં ના ના અત્યારે હાલ હું એ નવડો નહીં ના બે હવા પણ આજે બે દા ચેરી કમે બધા છે હવ હો કાકા મારા ચાલુ છે અત્યારે થોડી હરખાઈ હારી છે પણ વળવાનું બદલી થઈ જાય પાછી તો લોચા પડશે ડોબા બદલી તો હતો નહીં પણ એમને અમને શું શીખો અમે તમારા કુટુંબી નહીં યાર અલ્યા એ પણ નહીં કોઈ બતાવવાના શીખવાડાય નહીં કોઈનું અમે તો પછી કમાઈએ અરે એ વાત સાચી છે તમે કમેલા પાછા તમે શીખવાડે ને તમે અમારો અમારા પડો પાછા ના એવું ના કરી પણ ખબર હોય ને કાકા ના કરે તો અત્યારે તો અમારા પડવા રાખ્યું ઓવા કાઢ હજુ કાટલી મને પૈસા સાપા બે હાવ સાફ સાફ કરો પૈસા આ ને અમે આખો દાવ મજૂરી કર્યું તો એ પૈસા ભેગા કર્યા નહીં અહીંયા ઉપર અરે એકલા ને જઈએ રહેવું પડશે પોઈન્ટ ઉપર હા સાહેબ કોઈ આવે છે બીજું અરે અહીંયા તારે એકલાને રહેવાનું છે યાર તને એકલાને શું વાગ ફારી ખાય છે અરે સાહેબ બીજું તો શું આખો દિવસ રહે છે પણ ખાવાનું સાહેબ અરે ખાવાનો પડીકો બડીકો ખાઈ લેજે લે શું સાહેબ પડીકા ખાવાના તારે ચાલ હું નીકળું છું તારી પડીકા ખાઈને તો આખી જિંદગી જવાની છે આ નોકરી તો કરાય જ નહીં આ તો સાહેબ કહીને જતા રહ્યા હવે અમારે કરવાનું શું આખો દાડો ઊભું રહેવાનું હોય છે આ તો કઈ છૂટા થઈ ગયા આ વળમે તમારે ઘેર મહેમાન આવ્યા છે ગાડી પડી રહ્યા છે શું વાત કરો છો ડબ્બા તે ચાય મહેમાન પર તમારે તારું મારેલું તો પછી એ વાત સાચી છે હું હવાનું હે રગવાનો લોક મહિને આવતો રહ્યો શું હા તે કરશો? રહ્યા તો પછી એકવાર લઈને જ જાઉં હા એવું કરું તાર ખર્ચ પહોંચી ચાલ રહો એ વાત સાચી છે હા લેજો તાર આ દંડો એ પકડો ઓલા હું એ ચા પોણી કરાઈને પાછો આવું છું હા વાંધો નહીં હાલ અને ઉભા રહેજો પાછા ના ના હોય જ ઊભો છું એ હા હા હો મહેમાન ને અત્યારે શું આવવાની જરૂર હતી ખબર તો છે નોકરી જ્યાં હોય હું ધંધો મારો ચાલુ કરી દઉં અભિયાન ખબર પડે કે પોલીસ કોણ છે હું છે હા હવે જોઈ લે હું લુગો મુગો પેડલ જોઈ કર હા આ રોડ પર કોઈ સાધન જ આવતું નથી કારણ કે આજ તો એક પૈસા હાથમાં નહીં આવ્યો આવે ને તો પૈસા આવી જાય તો ગુંજું પડે તો પછી થશે કારણ કે ઊભું નહીં રહું પછતો કારણ કે હું જાય તો કોઈને ખબર પડશે પણ ગમે ને કોઈ ખબર પડેલી લાગે છે કે સાહેબ રોડમાં ઊભા છું એવું કોઈને ખબર પડેલી છે સારું એ આમાં તો સર ઉભા લાય લાયસન્સ લાય લાયસન્સ લાય બાજુ ભાઈ આવા માણસ આવી જાય ને એટલે સીધું કોઠું પર આવી જાય ના ના આમ જો શકન થઈ જાય જય ભગવાન શકન તો થઈ જશે વાંધો નહીં આવા 4-5 હાથમાં આવી જાય એક પછી વાંધો નહીં ચલો હવે કોઈ ચિંતા નહીં હા યાર તારી આ ડમરૂ પાસે ઘેર મહેમાન આવ્યા શું નહીં તો પણ મહેમાન દેખાતું નહીં ઓહો આ તો એમ ના એમ છે મને લાગે છે મહેમાન આવીને જતા રહ્યા લાગે છે
લા તો ડમરુભા તો ઊભા છું પણ થોડું નાસ્તો કે એવું થોડું ખાઈ લઉં. હા કારણ કે પેલો વરનો ઘેર જો છે ને એટલી વારમાં આપણે જે પૈસા હાથમાં આવે લઈને અને પછી ઘેર જતું રહું છે બાકી એને પાછી ખબર પડી જાય તો આ રાજમાં જે હાર્યા ધંધા કરું છું તો એ લોચા પડતી એટલે વરનો મારે હવે બધા મહેમાન આવી જાય ને તો થોડા એ બ્રેક 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 ઓહે ડબલુભા તમે એ દંડુપા વાળી એટલે હું ખોટું નામ જઈશ અરે અમાર ગામમાં યાર ડમરુભા તમાર જેવા જ છે બોલો મોટા તારું મોટા એમ રેટ તારે લાય હોય તો અને લાયસન્સ લાવજે તારું બીજી વાત કર્યા અલે મોટો યાર આ ડમરુભા જેવા લાગો છો તમે અરે ડબલુપા જય પણ સાહેબ હું થયું પણ મારા પાસે હું તો ગામનો છું તો મારો તો કોઈ હેમ્લેટ પહેરી એ ફરવાનું હોય પણ ના ચલાવવાનું હોય લગીને નહીં ચલાવવું હું પણ મારા ગામમાં તો મારે હેમ્લેટ ના પહેરવાનું હોય સાહેબ પણ બાળકો તો પછી હું પણ લાય વેમો ફાયદો ને કે તારે પણ સાહેબ મારી વાત હું દહીંનું મેળવા છું તો અલ્યા દઈને મામા તો ના ચા હું ચલાવી નહીં લેતો મને મળે નવું મૂકે છે પતાય ડમરુભા જેવા હું તમારે આલુ ખરો હા પણ ફોટો પાડવા દેવું પડે ના ના ફોટો પાડીને ચાલ લઈ જાઓ તારે અરે મારા ગામમાં ડમરુભા બતાવા યાર અરે ડમરું પણ તારા બચ્ચાનું કરું છે મારું કરું છું પણ સાહેબ તમે ડમરુભા જેવા લાગો છો ડમરુભા જોરદાર છે યાર હા ઓવે ખરેખર અરે તમારા જેવા જ લાગે એ ડમરુપા બમરુપા તું તો પોલીસ વાળ જઈ જનતા પણ તું પૈસા કાઢ હેડ ના કે બે ચોખ્ખું જ આપું છું મને મારી વાત તો સાંભળો હા. આબા જાઓ સાહેબ મારી વાત સાંભળો હા આ તો મને તમે આના જેવા લાગો છો એટલે અરે નાખવા દમ તું તારી જે હરકાઈ મેં જઈ ગયો ને તું તાર પૈસા કાઢ હેડ ના કે હા તું બે ઝાપો ના ભેગો તું હટ 50 રૂપિયા ચાલ હી 50 રૂપિયા છે આ દહીંનું દરાવા જો તો એમાં 50 વધ્યા છે તમે તો જબરું કરો સાહેબ બોલો અરે મારું હા હેડ પણ મેં પાછો ભેળ આવ ને પાછો આ મારું ગોમ સાઈડ માં હતા આપું તો પરત ને તારી મારું કઈ ફેર પાછા રવાનું ચાલ એક ફોટો પાડવા દો અરે ફોટો લે ના એક ફોટો એક જ ફોટો અરે, એક જ મારો photo એ, ઓ, એક જ અરે મારો ફોટો આ બજાવો એટલે મારા ડમરુમાં બતાવા થાય હા હા ઓકે સાહેબ થેન્ક યુ બાકી મૂચો લાગ્યો હા? હા જા મારે હું વાંધો નહીં આ બુક છે માતા છે ને તે મૂકી દઉં મારે કાંઈ કહું છું પહેલાં આવતા આવતા હું ઘર બદલી કાઢું ને મારે ક્યાં ચાલે મારે તમે ધંધો કર્યો છે મને મોકલી અને એના ઘેર મહેમાન પાસે આયા નહીં મોકલ્યો તમે આખા ખિસકોલી બાબાનો સાથ તો એ જોની છે યારાની એ વિચાર કરો હું કાટલી ઉંમરે નો પછી જબ્બર પૈસા કમાયો પણ આ જોને જ લઉં આજ તો ગમે જ થાય બે દાડા ઘેર આવવા બે દાડા ઘેર રહું પગ દબાવું બધું દબાવું પણ જોને આગળ નહીં જ રહું આજ તો ખેલા જાઉં છું હું ઘેર તમારા અલે તો એ દહીંનું મેલીને આવતો તો ને એ વખત સાઈડ નું પાડી ગયો એટલે આ તો ઓહો એમાં ફોટો પાડ્યો તો મેં ઓહો હા તે હું અત્યારે હાલ ડમરુપાને ઘેર જ જાઉં બરાબર અને જઈને ફોટો બતાવું ડમરુપા તમારા હાથ ચેકા લાયા છે ઓહો અલે આ ખાવા બેઠો તો હવે હાલ જ જવું એ હા ડમરુપા મારા કોકા ચપ્પલ લીધું હા બધા હજુ ને યાર હજુ મોડે છે આવે ને તો મારા માજે બધી બીજા બગા આવો ને ના જે હવે આવ્યો માજે જો ડમરુભા હા એ તો કોઈ નહીં તાન અરે તારે જતા રહ્યા છે મહેમાન હા એવું જ લાગે છે તાન વાત જોઈ હું જીવાના કોઈ હતું જ નહીં પછી હું તો ખાઈને આવ્યો થોડું તાન ના ના શું થોડી વાર એને આજ મારે આવડું હતું કેમ બેઠો તો હું એ વળી સારું કર્યું તમે આયા તમારે ખાવાનો તો મેં તો પડ્યો ના, ના. પરીકો ખાવો પડો બોલો ના મેં હા. આવ્યો મારે તારે આવડું પડે ત્યાં મારે આવડું પડે તમારે જવું છે કે બંધ કરું હા આ તમે બંધ ઉભા કરો છો હું એમ હેડું આ તો હેડો તાન હો લ્યો આ તો ખોટા મારો લ્યો સારું કર્યું તમે આયા તે ના તમે જાય કે મારે આવડું પડ્યું હા હો ના
તમે આયા ને હા. એ સારું કર્યું ને કહે પરીકો ખાઈને મારા દાડો કાઢવો પડત બોલો તાર એ બધું થોડું ખાઈને આવ્યો એ હોવા તે બને તો તમે જાતે મારે આવડું પડી ગયું હતો નહીં હવે તો ખાઈને આવ્યો છું ને હવે તો ઊભો રહું છું બરાબરનો અને પેલી મોટી ગાડીની વાટ જોઈ રહું આવા છે કે નહીં આવે તો સાહેબને ફોન કરી દઈ હું ડોબા હજી આયા જ નહીં આમાં જાઉં હજી આયા નહીં જવા દે મને થોડી વાર એ કામ કરી બે હયા કે ના તો કચરો બચરો વાલે ખુશ ખુશ થઈને હાથ લઈને કહી દે મને એટલે પેલું આયા તું એવો કઈ લે છોમલા મારે છોમલા માજો આમ તો માજો મારા માટે મેં ખાટલો બાટલો પહોંચી કયા નાખે છે માજો ના ના હાલ કરીએ છોમલો આમ તો ખરો પણ હો કોને લાવું ના ફોન લઈ તું છોમા કોની ચા કોફી ના ના અરે તો આટલી બધી મારી સેવા કેમ કરવા પણ માંગે? નહીં હા થાકી ના હશે ને પગ પગ દબાવ અરે અરે મારા પગ તારે પણ મારું અરે પણ હું કાંઈ એમ કા પગ દબાય ખબર એમ નહીં કે હું કહું ખબર હા એક વાત જોવાનું આવ્યો હું યાર હા, કેમ? આ પૈસા તો કમાવા બનતું કે હું થોડા કમાઉં થોડા હા હમ અરે આ મારું કેવું છે હમ. આ રહ્યો તો નહીં બતાવવાનું કોઈ નહીં ચમ એમ આ કોઈ કમાવા પ્રોબ્લેમ હું સાહેબ પણ ના બતાવો તો યાર અરે પણ આ તો ગમે એવું હોય ને હોવા. હગો ભર્યો તો પછી હોમો પર આપણને હું નહીં પડું હું કે હોમો નહીં પડું હું આવું થાય પછી હોમો તો. નહીં પડું છું આડો પડે જો ના નાખી દો એટલે ભૂલ આડો પડે યાર આ કે આડો પર હોમો ભાઈ જ છું કે ના એવું ના હોય રહું બા તારે? આડામાં ઉભો મામો રાતના ફરક પડે યાર એક મારું કેમ છે પણ એમ નહીં યાર હા હું બધું કહું યાર પોને મી ચાલુ પછી ચા મી ચાલુ રોજ તો આપણે આવડતું નહીં આના પછી એ- કાચરો વાળી આલુ વાત તારી સાચી છે પણ મારું કેમ છે હમ. કે આ વસ્તુ છે ને હમ. એ કોઈનું મારે બતાવતો નહીં હું તો મારા જ વિચારવાનું હવે તો ઘર બનાવી દઉં ને ઓવા એ કે બે ત્રણ નોકર તારા જેવા રાખી લેવા છે તે ફોલદરિયા કોમ કરે જ હોય ફલદરા રાજી પણ મને થોડું કીધું હોય તો થોડું સામાન થોડું તો કહેવાય યાર એટલે પછી યાર આપણે થોડું કામકાજ લઈને આપણે ઘર બનાવીએ થોડું અને પણ તારા ના મારા એ પણ તને નાખ્યું રહ્યું લે એવું નહીં તમે કોક કરો એવું કોક બને કહે ને હું યાર થોડું એવું થોડું કરું પણ થોડું કર કે વધારે કે મારું કહું છે હા. તને હું આ નોકરી મારા એ રાખું તારા બધું સચ રાખવાની એ ડમરુભા